સુરતમાં બનાવટી સુમૂલ ઘીના વેચાણ મામલે પ્રાઇમ સ્ટોરના માલિકની ધરપકડ બાદ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી પ્રાઇમ સ્ટોરમાં બનાવટી ઘીના ડબ્બા આપતો હોય, ઘીના ડબ્બા એકદમ રિયલ હોય તેવા બનાવ્યા હતા. સુરતના સુમૂલ ડેરીના લીગલ અધિકારી દીપેશ ભટ્ટે વરાછા પોલીસને સાથે રાખી ગત 11 ઓક્ટોબરે વરાછા AK રોડ પર દિવાળી બાગ પાસે આવેલા લંબે હનુમાન રોડ પર કાલિદાસ નગરમાં આવેલા પ્રાઇમ સ્ટોરની 2 દુકાનોમાં રેડ કરી દુકાનોમાં સુમૂલના પેકિંગ યાર્ડમાં બનાવટી ઘી વેચવામાં આવતું હોવાની માહિતીના પગલે ચેકિંગ કરવા પહોંચ્યા હતા. AK રોડ વિસ્તારમાં આવેલા દિવાળી બાગ પાસે આવેલા પ્રાઇમ સ્ટોરમાંથી 1 કિલો ટીનવાળા 59 ડબ્બા ડુપ્લિકેટ મળી આવ્યા. લંબે હનુમાન રોડ પર કાલિદાસ નગરમાં આવેલા સ્ટોરમાંથી 12 ડબ્બા મળી આવ્યા. 44,730ની કિંમતનું બનાવટી ઘી મળી આવતા વરાછા પોલીસે ગુનો નોંધ્યો. પોલીસે ગુન્હામાં અસુપર સ્ટોરના માલિક દિનેશ ધીરુભાઈ માંગરોલાની 14 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી છે. જામીન મુક્ત કર્યા હતા. બનાવટી ઘીના ડબ્બા તેણે નિલેશ સાવલિયા આપતો હોવાનું જણાવ્યું છે, જેથી તે સમયે પોલીસે નિલેશને વોન્ટેડ જાહેર કર્યો. પોલીસે બાતમીના આધારે નિલેશભાઈ મગનભાઈ સાવલિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વરાછા પોલીસે નિલેશની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી, જેમાં મુખ્યત્વે આ નકલી છે કે કેવી રીતે બનાવતા, અત્યાર સુધીમાં કેટલું વેચાણ કર્યું તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે અન્ય કોઈ આરોપીઓ સંકળાયેલા છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.